ચાલો આજે આપણે ઊંડાણપૂર્વક સમજીએ ભારતના એક બહુ જ મહત્વના કાયદાને, જે છે શિક્ષણનો અધિકાર. ક્યારેય વિચાર્યું છે કે જો સ્કૂલે જવું એ કોઈની મરજી પર નહીં પણ એક મૂળભૂત અધિકાર હોય તો? બસ આ જ વાત છે. ભારતમાં લાખો બાળકો માટે હવે આ માત્ર કલ્પના નથી પણ એક હકીકત છે. તો આ ફેરફાર કેટલો મોટો હતો? જુઓ, 2009 પહેલાં શિક્ષણ આપવું એ સરકાર માટે એક ધ્યેય જેવું હતું કે હા, આવું કરવું જોઈએ. પણ 2009 પછી એ સીધો જ કાયદો બની ગયો. મતલબ કે 6 થી 14 વર્ષના દરેક બાળકનો ભણવાનો કાનૂની હક. સારું, તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. પહેલો સવાલ એ જ છે કે આ બંધારણીય વચન આવ્યું ક્યાંથી? અરે, આ કોઈ એક દિવસમાં નથી થયો. આ એક આખી યાત્રા હતી. જુઓ, 1950માં બંધારણમાં બસ એક લક્ષ્ય રાખવામાં આવ્યું. પછી ઘણા વર્ષો પછી 2002માં 86મો સુધારો થયો, જેણે શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવ્યો. અને આખરે આ વચનને સાકાર કરવા માટે 2009માં આવ્યો શિક્ષણનો અધિકાર કાયદો, જે 1 એપ્રિલ 2010થી આખા ભારતમાં લાગુ થઈ ગયો. તો આ કાયદામાં ખરેખર છે શું? ચાલો એની મુખ્ય વાતોને સમજીએ. આ કાયદાનું પૂરું નામ છે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. અને એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જ જોઈએ. કોઈ જો અને તો નહીં. હવે આ બે શબ્દો બહુ જ મહત્વના છે, મફત અને ફરજિયાત. પણ એનો મતલબ શું? મફત એટલે કે કોઈ પણ બાળક પાસેથી એવી કોઈ પણ ફી નથી લઈ શકાતી જેના કારણે એનું ભણતર અટકી જાય. અને ફરજિયાત, એનો મતલબ એ છે કે દરેક બાળકનું એડમિશન થાય, એ સ્કૂલે આવે અને એનું શિક્ષણ પૂરું થાય એ જોવાની સીધી જવાબદારી સરકારની છે. આ કોઈ મરજીની વાત નથી, આ સરકારની કાનૂની ફરજ છે. અને આ કાયદાએ તો ઘણા મોટા નિયમો બનાવ્યા. જેમ કે પ્રાઇવેટ સ્કૂલોએ પણ 25% સીટ ગરીબ અને વંચિત બાળકો માટે રાખવી પડશે. એડમિશન માટે કોઈ પણ જાતની કેપિટેશન ફી કે સ્ક્રીનિંગ પ્રોસેસ પર પ્રતિબંધ. બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ આપવા પડતો સંપૂર્ણ પાબંદી. અને હા, સ્કૂલોમાં કેવા ક્લાસરૂમ હોવા જોઈએ અને શિક્ષકો કેટલા ભણેલા હોવા જોઈએ એના પણ ધારાધોરણો નક્કી થયા. ચાલો, કાયદો તો બની ગયો, પણ કાગળ પરની વાત અને જમીન પરની હકીકત, એમાં ફરક હોય છે. તો એક વાલી અને બાળક માટે આ પ્રક્રિયા ખરેખર કેવી છે? જો આપણે આદર્શ રીતે જોઈએ તો પ્રોસેસ બહુ સીધી સાધી લાગે છે. ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરો, પછી અધિકારીઓ એને ચેક કરે. એક ઓનલાઈન સિસ્ટમ સ્કૂલ ફાળવી દે. પછી બસ એડમિશન લેટર ડાઉનલોડ કરો અને સ્કૂલમાં જઈને એડમિશન પાક્કું કરાવી લો. સહેલું લાગે છે નહીં? પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. આ એકદમ સરળ દેખાતી પ્રક્રિયા દસ્તાવેજોના એક મોટા ચક્રવ્યૂહમાં ફેરવાઈ જાય છે. અરજી કરવા માટે કેટલા બધા પુરાવા જોઈએ? રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો. લિસ્ટ લાંબુ છે. અને જે પરિવારો માટે આ કાયદો બન્યો છે એમના માટે આ બધા કાગળિયા ભેગા કરવાનું જ એક મોટો પહાડ છે. અને સૌથી મોટી વિડંબણા તો જુઓ, કાયદો કહે છે કે દસ્તાવેજો ના હોય તો પણ એડમિશન નકારી ના શકાય. પણ આખી પ્રક્રિયા જ એટલા બધા દસ્તાવેજો માગે છે કે એ પોતે જ એક મોટી દિવાલ બની જાય છે. વિચારો, એવા અનાથ બાળકોનું શું, જેમની પાસે કદાચ આમાંથી કોઈ કાગળ જ ન હોય? તો હવે 1 દશકાથી પણ વધુ સમય વીતી ગયો છે. સવાલ એ છે કે આ કાયદાથી ખરેખર શું બદલાયું? ચાલો એની સફળતાઓ અને જે પડકારો હજી પણ છે એ બંને પર નજર કરીએ. એક આંકડો જુઓ, જે ઘણું બધું કહી જાય છે. 33 લાખ. જી હા, આટલા બધા બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન મળ્યું છે, એ પણ 25%ના અનામત કોટા હેઠળ. સામાજિક સમાનતા માટે આ નાની સૂની વાત નથી. અને વાત ખાલી પ્રાઇવેટ સ્કૂલની નથી. ઓવરઓલ જોઈએ તો સ્કૂલમાં બાળકોના નામ નોંધાવવાનો દર પણ આસમાને પહોંચ્યો છે. 2018 સુધીમાં તો લગભગ 97.2% બાળકો સ્કૂલે જતા હતા. અને એમાં પણ ખાસ કરીને છોકરીઓના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળ્યો. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. શું આ કાયદાનો અમલ આખા દેશમાં સરખી રીતે થયો છે? આ ચાર્ટ જુઓ. જવાબ ના છે. એક બાજુ પંજાબ છે, જ્યાં લગભગ 64% સ્કૂલો બધા નિયમો પાળે છે. તો બીજી બાજુ આખા દેશની સરેરાશ જુઓ તો એ માત્ર 25% છે. અને મેઘાલય જેવા રાજ્યોમાં તો હાલત બહુ જ ખરાબ છે, ફક્ત 1.3%. કેટલો મોટો તફાવત છે! અને એટલે જ અમુક લોકો આને પૂરી સફળતા નથી માનતા. જાણીતા શિક્ષણશાસ્ત્રી અનિલ સદગોપાલ જેવા નિષ્ણાતોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ કાયદો માત્ર બાળકોને સ્કૂલમાં લાવે છે, પણ બધાને એક સરખી ગુણવત્તાવાળું શિક્ષણ નથી આપતો.
એમના મતે આ આપણા બાળકો સાથે એક પ્રકારનો દગો છે, જે આપણી વર્તમાન ભેદભાવવાળી અને હલકી ગુણવત્તાવાળી શિક્ષણ પ્રણાલીને જ કાયદેસરતા બક્ષે છે. તો હવે આગળ શું? કારણ કે આ કાયદો કોઈ પથ્થરની લકીર નથી. એમાં પણ સમય સાથે ફેરફાર થતા રહ્યા છે. ચાલો જોઈએ કે હવે એ કઈ દિશામાં જઈ રહ્યો છે. જુઓ, આ કાયદો કેવી રીતે બદલાયો છે. 2009માં જ્યારે આવ્યો ત્યારે નો ડિટેન્શન પોલિસી હતી, એટલે કે 8મા ધોરણ સુધી કોઈને ફેલ નહીં કરવાના. પણ 2019માં એ નિયમ બદલાયો અને રાજ્યોને એ નક્કી કરવાની સત્તા મળી. અને હવે તો 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું સૂચવે છે કે આ કાયદાનો વ્યાપ વધારીને પ્રી-સ્કૂલ અને સેકન્ડરી શિક્ષણને પણ આવરી લેવામાં આવે. અને અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા અને મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે. શું કાગળ પર લખેલો અધિકાર એ જ જમીન પર મળતો અધિકાર છે? શિક્ષણના અધિકારની આ આખી સફર આપણને આ જ સવાલનો જવાબ શોધવા માટે પ્રેરણા આપે છે.